Hello everyone, good evening, very good evening. Jai Shri Krishna. Welcome to today's live session. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ મજામાં ને? ચાલો જલ્દી આવી જાઓ. હાય બેટા, જય ભવાની માં, જય ભવાની. હાય, ગુડ ઇવનિંગ. स्वागतम स्वागतम स्वागतम. जोरों शोरों से आपका स्वागत किया जा रहा है. સ્વાગતમ સ્વાગતમ. કેમ છો? તો હું એકદમ મજામાં છું, એકદમ મજામાં. મોજ પાણી ને જલસો, બીજું કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કાંઈ ઘટે નહીં. બરાબર? મોજ પાણી ને જલસો. રાધે 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 રાધે. I have a one question, please. You have? જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. પેપર સોલ્યુશન બેચનો ટ્રેલર જોયો, મસ્ત છે ને? હા, તો પછી મેમ ગુજરાતીના અક્ષરો નોટબુકમાં ઉપરની લાઈનને લખવાના અને નીચેની લાઈનને લખવાનું પ્લીઝ કરીને સમજાવો. ગુજરાતી ભાષાકીય વિષય હોય ને તો ઉપરની લાઈનમાં, અને ભાષાકીય વિષય ન હોય ને તો નીચેની લાઈનમાં. હિન્દી ઉપરની લાઈનમાં લખાય, એ સિવાયના ઇંગ્લિશ છે એ નીચેની લાઈનમાં લખાય છે. સમજાણ? ઉપરની લાઈનમાં. ભાષાકીય વિષય ઉપરની લાઈનમાં લખાય, ગુજરાતી ખાલી. મેથ્સ વિજ્ઞાન નીચેની લાઈનમાં લખાય. હા, હવે પૂછી લે ને. હવે પૂછી લીધો હોય ક્યારનો. યસ યુ કેન બેટા. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ બેટા. મેથ્સ વિજ્ઞાન, જય યોગેશ્વર, જય યોગેશ્વર. સ્વાધ્યાય પરિવારમાંથી છો ને? ખબર પડી ગઈ. મારી મોટા પણ છોકરી સ્વાધ્યાય પરિવારમાંથી છે, એ બોલે એટલે મને ટેવ પડાવી દીધી જય યોગેશ્વર. એટલે ઘરમાં મળીએ ને એટલે આમ પેલા વિશ કરવી જય યોગેશ્વર. સીતારામ રામ રામ રામ, સીતારામ રામ 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 રામ, રામ 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 રામ. ટીચર, મને ટ્રેક્સ ટુ તાજનગર આવડતું નથી. ટોપર બેચમાં આખું ચેપ્ટર ચલાવેલું છે. બોરડ કૃષ્ણા આવડી જશે. શિફા, તે કેમ અરર ડીપી નથી મૂકી? અહીંયા વહીવટ કરવાનો છે. નાખે હમણાં ઊંધી ફરતી થઈ જાય ગોળ. મારા પપ્પા એવું કહેતા. બધા વિષયો ઉપરની લીટીએ અડીને લખીએ તો ચાલશે? ના મેમ, ગુજરાતીમાં લખીને બતાવો ને બોર્ડ ઉપર. એ તમે વાલા કેવા સર છે આપડા, એ સાહેબ ને કહેજો. તમારા સ્કૂલના સાહેબ ને કહેજો. What was the effect on Helen when Miss Sullivan taught subject with great interest? What was the effect on Helen when Miss Sullivan taught subject with great interest? Helen taught everything. Helen learned everything and Helen understood everything. બસ આ એનો આન્સર આવશે કે જ્યારે એને સુલેવાન તેને સમજાવતા ત્યારે હેલેન બધું સમજી જતા હતા. આજ તમારા ક્વેશ્ચનનો આન્સર આવશે. અક્ષર હું ગુજરાતીમાં લખું જ છું, ઓલું ભાષાંતર કરાવતી હોય ત્યારે ત્યાં ન જોઈ લેવાય? ગુજરાતીમાં લખતી હોય ત્યારે જોઈ લેવાના. બરાબર છે? અત્યારે મને ભણાવવા દો. હાલો, તો હવે આજે આપણે છેલ્લા 2 ચેપ્ટર જોવાના છે, 9મું અને 10મું. બરાબર? આ 2 ચેપ્ટર આપણે જોઈશું. 9મું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ છે ટ્યુન અપ O10. શું નામ છે? ટ્યુન અપ O10 એ આપણા ચેપ્ટરનું નામ છે. અને 10મું જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ તમારું 10મું ચેપ્ટર છે. હવે આપણે એમને રિવાઇઝ કરી લઈએ. તમારું જે 9મું ચેપ્ટર છે એને, કે જેમાં તમને ટ્યુન અપ O10 માં એક સેમિનાર છે કે જે સેમિનારમાં ખાલી વિદ્યાર્થીઓ નથી પરંતુ સાથે સાથે પેરેન્ટ્સ પણ છે, મતલબ કે માતા પિતા છે. અને ત્યાં 4 કાઉન્સેલર આવ્યા છે કે જે માતા પિતા અને વિદ્યાર્થીઓને સલાહ આપશે, માર્ગદર્શન આપશે, ગાઈડ પ્રોવાઈડ કરાવશે, મોટિવેટ કરશે, મોટિવેશન આપશે. તો એમાં ડોક્ટર એક તો મંસૂરી છે, ત્યારબાદ રે મેકી છે, પછી બીજું કોણ છે? મંસૂરી સાહેબ છે, પછી બીજું કોણ છે? કયા કયા નામ છે? એક તો ડોક્ટર, એક તો મંસૂરી મેડમ છે, બીજું રે મેકી છે, ત્યારબાદ મંજુરિયમ, પછી હું આપણે યાદ રાખ્યું હતું? હા, મંજુલા યાદ રાખી હતી, મંજુ શ્રોફ અને મંજુ, પછી ઓલા શ્રોફ મંજુ મહેતા, શેલત, હા શેલત, શેડાળી, શેડાળી મહેતા, શેડાળી, મંજુલા, પછી રે મેકી, મંકી અને મંચુરિયમ. ઓકે, હાલો યાદ રહી ગયા બધા.
બરાબર. એક તો મંચુરિયમ એટલે કે પેલા મંજુ મેડમ હતા, પછી આપણી સાથે ડોક્ટર શ્રોફ પણ હતા, એ બધા હતા, મતલબ એટલા લોકો હતા. તો એ લોકો સલાહ આપતા હતા બધાને, અલગ અલગ સવાલ પૂછ્યા અને એના સવાલ આપતા હતા. બરાબર. એમાં સવાલ કયા કયા હતા? એક તો પહેલો જ સવાલ ખાસ કે આપણે જે ખાઈએ છીએ અને આપણે જે ભણીએ છીએ એના વચ્ચે શું સીધો સંબંધ છે? ત્યારે એમને આન્સર આવે છે કે હા, સીધો સંબંધ છે. તમે ભારે ખોરાક ખાવ છો ત્યારે તમારી અંદર આળસ આવે છે. બરાબર. આળસનું કારણ બને છે. તમને આળસ આવતી હોય છે, નિંદ્રા આવતી હોય છે જ્યારે તમે ભારે ખોરાક ખાવ છો ત્યારે. જ્યારે હળવો ખોરાક ખાવ છો ત્યારે તમારું દિમાગ એટલું ઝડપથી ચાલતું હોય છે. હવે આળસ આવવાનું કારણ પણ એને આપણને કીધું કે આપણું જે બ્લડ છે એ બ્લડ પૂરેપૂરું મોટા ભાગનું બ્લડ જે છે એ ત્યાં ડાયજેસ્ટિવ સિસ્ટમના જતું રહે છે. અને આપણું જે બ્રેઇન હોય છે, બ્રેઇનને બ્લડની જરૂર હોય છે એક્ટિવ કરવા માટે. હવે મોટા ભાગનું બ્લડ જે છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ પ્રેશર કરતું હોય અથવા તો ત્યાં સર્ક્યુમ્યુલેટ કરતું હોય તો દિમાગમાં તો પૂરતું નથી રહેવાનું ને, અને એના કારણે આપણી જે બુદ્ધિ છે, બુદ્ધિ ધીમી પડી જાય છે. આ રીતે એને આપણને સમજાવ્યું હતું. બીજો સવાલ એ હતો કે મારી છોકરી જે છે ભણવામાં તો બહુ સારી છે, પરંતુ એ એના એજ્યુકેશનની વાત મારી સાથે શેર નથી કરતી. એ એના એજ્યુકેશનને એન્જોય પણ કરે છે પણ તેની શેર નથી કરતી. ત્યારે તેમને સલાહ આપવામાં આવે છે કે ભાઈ, શેરિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ એવરી રિલેશન, ટુ એવરી પેરેન્ટ. કારણ કે જે શેરિંગ છે એ શેરિંગ પરિવારને જોડીને રાખવાનું કામ કરે છે, એક ગ્લુનું કામ કરે છે. એટલે શેરિંગ હોવું જરૂરી છે. એટલે માતા પિતા અને બાળકોએ બંનેએ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે બાળક માતા પિતાને કંઈક શેર કરે છે તો માતા પિતાએ એનો શું રિપ્લાય આપવો, કેવી રીતે રિપ્લાય આપવો, એ વિચારીને રિપ્લાય આપવો જોઈએ. અને બાળકે તે પણ વિચારીને એક્શન લેવા જોઈએ. માતા પિતા કોઈ એમની વાતનો વિરોધ કરી રહ્યા છે, એમને ટોકી રહ્યા છીએ, તો એમની પાછળનું કારણ બાળકે સમજવું જોઈએ. જેટલું માતા પિતાએ સમજવું જોઈએ એટલું બાળકે પણ સમજવું જોઈએ. બધી રિસ્પોન્સિબિલિટી માતાની નથી હોતી, માતા પિતાની નથી હોતી કે ખાલી એ જ સમજે. બરાબર. છોકરાઓએ પણ સમજવું પડે કે શા માટે તેમના માતા પિતા તેમને ના પાડે છે. અને ત્રીજો સવાલ હતો એમનો કે બ્રાઇટ ટ્યુન અપ એટલે શું થાય એમ. પરીક્ષા પહેલા ટ્યુન અપ થવું એટલે શું થાય? તો એનું પણ બહુ મસ્ત ડેફિનેશન આપી હતી કે ટ્યુન અપ થવું એટલે કે જાગૃત થવું. તમારી પરીક્ષા આવી રહી હોય ત્યારે, મતલબ કે તમારા રેગ્યુલર લેક્ચર ચાલતા હોય ત્યારે તમે રેગ્યુલર ટાઈમ ટેબલ ફોલો કરતા હોય, દેટ્સ ઓકે. પણ જ્યારે તમારી પરીક્ષા આવે છે ત્યારે તમારે તમારું ટાઈમ ટેબલ ચેન્જ કરવું જોઈએ, તમારી વાંચવાની શૈલી ચેન્જ કરવી જોઈએ, એ પ્રમાણે માળખું બનાવવું જોઈએ. અને એક ટાઈમ ટેબલ બનાવીને પછી તમારે તૈયારી કરવાની શરૂઆત કરવી જોઈએ. મતલબ કે ટ્યુન અપ એટલે કે અવેરનેસની એ અહીંયા ડેફિનેશન આપે છે કે જ્યારે એક્ઝામ આવે છે ત્યારે તમે બધા ટ્યુન અપ થઈ જાઓ, ત્યારે તમે બધા અવેર થઈ જાઓ. તમારા સબ્જેક્ટને લગતા, તમારા રિઝલ્ટને લગતું તમે અવેરનેસ લાવી દો. પછી ચોથો કંઈક સવાલ હતો, એક માતાનો હતો કે જે કહેતા હતા કે ભાઈ આ જે છે ભાઈ એમનો મતલબ કે દીકરો જે છે, દીકરો નકરો ટીવી જોવા કરે છે અને ગેમ રમ્યા કરે છે. એટલે એમાં એમને એડવાઇસ આપવામાં આવી કે ગેમ રમવી અને ટીવી જોવી એ થોડીક સારી બાબત છે. એના ઉપર રોપ ન લગાવવું જોઈએ, પણ હા, ત્યાં એક મર્યાદા હોવી જોઈએ કે કેટલો સમય ટીવી જોવી, કેટલો સમય ગેમ રમવું, એની એક મર્યાદા હોવી જોઈએ. તદ્દન ટીવી અને ગેમ બંધ ન કરી દેવા જોઈએ. પરીક્ષાના સમયગાળા દરમિયાન અથવા તો ભણતી વખતે તદ્દન ટીવીને બંધ કરી દેવી, તદ્દન ગેમ્સને બંધ કરી દેવી એ સારું નથી. કારણ કે લાઈફ માટે, આપણા સારા સ્વાસ્થ્ય માટે રમત જરૂરી છે. આપણા સ્વાસ્થ્ય માટે થોડું એન્ટરટેનમેન્ટ જરૂરી છે. એટલે એને બંધ નથી કરવાનું. એટલે શું થાય છે કે ભાઈ જ્યારે એવી સલાહ આપે છે કે ભાઈ એ ન કરવું જોઈએ, પણ હા, ત્યાં એક સમય મર્યાદા રાખો કે અમુક સમયમાં એ કાર્ય થવું જોઈએ, અમુક સમયમાં ન થવું જોઈએ. એટલે યાદ રાખો કે એક માતા પિતા તરીકે એક માતા પિતાની રિસ્પોન્સિબિલિટી હોય કે એનું બાળક એના મોબાઈલમાં શું કરી રહ્યું છે, એનું બાળક એમના મિત્રો સાથે શું કરી રહ્યું છે. એટલે તમારા માતા પિતા જો તમારી આ વાત પ્રત્યે ધ્યાન રાખતા હોય તો એને એક પોઝિટિવ વે તરફ લ્યો, કારણ કે એ તમને તમારું ઘડતર કરી રહ્યા છે. આપણે જ્યારે કોઈ વસ્તુનું ઘડતર કરી રહ્યા હોય તો આપણે એને પહેલા એમને થોડુંક પેઇન આપીએ છીએ, એમને થોડુંક આપણે દર્દ આપીએ છીએ, થોડીક પીડા આપીએ છીએ. ત્યારબાદ એક સરસ મજાનું રૂપ લે છે. જેમ કે પથ્થરને જોઈ લો, ભાઈ એક પહાડોમાંથી ઉપાડીને લઈને આવેલો જે પથ્થર છે, એ પથ્થર દેખાવામાં કેવો લાગતો હોય છે? ખાલી પથ્થર લાગતો હોય છે, કોઈ રૂપ રંગ એમાં નથી હોતું. પણ જેવો એ પથ્થર જે છે, કોઈ કલાકાર એને ઉપાડીને તેને ત્યાં લઈ જાય છે અને એના ઉપર હથોડાથી એના ઉપર જે પ્રહાર કરે છે, એ પ્રહારથી એને પીડા પણ પહોંચે છે.
એ પથ્થર એ પીડાને સહન કરે છે અને એ સહન કર્યા બાદ એ પથ્થર એક મૂર્તિનું રૂપ લે છે. એ મૂર્તિનું રૂપ લીધા પછી એ લાખો રૂપિયામાં એ મૂર્તિ વેચાતી હોય છે, હજારો રૂપિયામાં મૂર્તિ વેચાતી હોય છે. ઇવન એ મૂર્તિને લોકો નમી નમીને નમન પણ કરતા હોય છે, પગે પણ લાગતા હોય છે, રિસ્પેક્ટ પણ આપતા હોય છે. તો ઇફ યુ વોન્ટ ટુ રિસ્પેક્ટ, ઇફ યુ વોન્ટ ટુ સક્સેસ, ઇફ યુ વોન્ટ ટુ અચીવ યોર ગોલ, યુ હેવ ટુ carve yourself. તમારે તમારી જાતને કોતરવી જ પડશે. યુ હેવ ટુ સ્ટ્રગલ ઇન યોરસેલ્ફ, ઇન યોર લાઈફ. તમારે તમારા જીવનમાં થોડી ઘણી તો સ્ટ્રગલ કરવી જ પડશે. એટલે આ ચેપ્ટર પણ કંઈક તમને એવું જ કહી જાય છે. જે પહેલો પોઈન્ટ છે એ પહેલો પોઈન્ટ તમને આવું કહી તો નથી જાતો, પણ આ ડેફિનેશન છે. જ્યારે તમારા મમ્મી પપ્પા એ કલાકાર છે, સમજી લો. મૂર્તિ બનાવવા માટે જેમ મૂર્તિકાર કલાકાર હોય છે, સેમ એવી રીતે તમારું ઘડતર કરવા માટે તમારા માતા પિતા કલાકાર છે, કે જે તમને આકૃતિ આપી રહ્યા છે, જે તમને ઘડી રહ્યા છે, જેને જ્યાંથી પણ જરૂર પડે ત્યાંથી તે હથોડા મારી રહ્યા છે, ત્યાંથી એ તમારા ઉપર પ્રહાર કરી રહ્યા છે, તમને પીડા પહોંચાડી રહ્યા છે, પણ એક સરસ રૂપ આપવા માટે કે જેની વેલ્યુ હજારો લાખોમાં ન થાય પરંતુ કરોડોમાં થાય, અબજોમાં થાય, એ માટેનું એ અહીંયા તમારા ઉપર કોતરણી કામ કરી રહ્યા છે. તો ધીસ ઇઝ યોર યુનિટ 9. સેકન્ડ યુનિટ છે 10 યુનિટ, કે જેમનું નામ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ઇટ્સ અ વન ટાઈપ ઓફ લવ સ્ટોરી, ઇઝ અ વન ટાઈપ ઓફ સ્ટોરી, કે જેમાં બે વ્યક્તિ વચ્ચેની વાત આપેલી છે. 3 પાત્ર છે અહીંયા મુખ્ય. એક તો બ્લેન્ડફોર્ડ, બીજું સામે મિનેલ છે, અને ત્રીજું છે ઓલ્ડ લેડી. એમાં બ્લેન્ડફોર્ડ જે છે એ એક સૈન્ય અધિકારી હોય છે, ઓફિસર હોય છે, અને એ જે હોય એણે એક બુક વાંચી હતી. એમની જ્યારે ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો હતો ત્યારે તેમણે એક બુક નોવેલ વાંચી હતી. એ નોવેલમાં પુરુષો વિશે લખેલું હતું, એટલી સારી રીતે લખેલું હતું કે એને એના શબ્દ ગમી ગયા. પછી જ્યારે એને જાણવા મળ્યું કે આ શબ્દ એક છોકરી દ્વારા લખાયેલા છે, એટલે એ બુકમાં એણે એડ્રેસ જોયું, ટેલિફોન ડિરેક્ટરીમાંથી એમણે ઈમેલ એડ્રેસ ગોત્યું, ત્યારબાદ એમણે પત્ર લખવાના શરૂ કર્યા. એમણે એમને પત્ર લખ્યો, મિનલે એમના પત્રનો જવાબ આવ્યો. પછી ધીરે ધીરે એમના પત્ર લખવાના શરૂ રહેતા જ રહ્યા. એમણે 11 નહીં પરંતુ 13 મહિનાઓ સુધી એકબીજાને પત્ર લખવાના ચાલુ રાખ્યા હતા. જ્યારે એમની ટીમ એટલે કે બ્લેન્ડફોર્મની ટીમ જે છે એક દરિયાઈ મુસાફરી તરફ ગઈ હતી, ત્યારે બ્લેન્ડફોર્મને ત્યાં રહીને જ પત્ર લખવાના ચાલુ રાખ્યા હતા. જ્યારે બ્લેન્ડફોર્ડ જે છે મિનેલના પિક્ચર માટે પૂછતા, ત્યારે મિનેલ એમને ના કહી દેતા કે નહીં, હું ફોટો નહીં મોકલું, જ્યારે તમે ન્યુયોર્ક આવો ત્યારે તમે જોઈ લેજો. ચોટે છે હાય નો બેટા ડિયર, પ્લીઝ એડજસ્ટ ધીસ સેશન. ચોટતું હોય તો તમારે એડજસ્ટ કરવું પડશે બીકોઝ ઓફ નેટવર્ક ઇસ્યુ. 2 દિવસથી નેટવર્ક ઇસ્યુ આવે છે. 2 દિવસથી ટેકનિકલ ટીમ સતત ને સતત ફરિયાદ કરે છે, કમ્પ્લેન કરે છે. અહીંયાથી જે પણ ટીમ છે, આર્ય ગજેરા અને સાથે બીજા પણ, એ કમ્પ્લેન કરે છે કે જેથી કરીને આ ઇસ્યુનું સોલ્યુશન આવે, પણ એ જ્યારે સોલ્વ થશે ત્યારે ચોટશે નહીં. પ્લીઝ એડજસ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી હા એસે પેરેગ્રાફમાં લખાય બેટા. પછી ક્યાં હતા આપણે? હા, હવે ડિસ્ટર્બ નહીં થતા. ઓકે, હા, તો ક્યાં હતા કે બ્લેન્ડફોર્ડને એમ કહે છે કે ભાઈ, મિનેલ એમ કહી દે છે કે ભાઈ જ્યારે આપણે મળીએ ત્યારે તું મારો ફોટો જોઈ લેજે, ત્યારે તું મારી પિક્ચર જોઈ લેજે. આ તો શું થશે કે જો હું સુંદર હશ તો મને એમ થશે કે તું મને પ્રેમ કરે છે કારણ કે હું સુંદર છું, અને જો હું દેખાવડી ન હો તો મને એમ થશે કે તારી મતલબ કે તું તારો સમય પસાર નથી થતો અને તું સમય પસાર કરવા માટે મારી સાથે વાતચીત કરી રહ્યો છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એને કદરૂપી વસ્તુ બિલકુલ પણ નથી ગમતી, પણ એ કંઈ ન હોય એના કરતા ન હોવું એના કરતા કંઈક હોવું એના કરતા એ સારું. એમ કે કહેવત છે, કહેવત મને આવડતી નથી, યાદ નથી આવતી. ના કરતા કાના બાપા સારા એવું કંઈક આવે છે, પણ મને કહેવત યાદ નથી આવતી. એટલે આ એના જેવું છે એમ કે ભાઈ ટાઈમ પાસ કરવા માટે ભાઈ એની સાથે વાતો કરે છે. એટલે આવી દ્વારા એને ફોટો માંગવાની, ફોટો જે છે દેવાની ના પાડી દે છે. પછી એક સમય આવે છે એમનો મળવાનો. 6 વાગે એક્ઝેક્ટ એ મળવાના હોય છે. હવે 6 માં 6 ની વાર હતી. એ ત્યાં સેન્ટર પર કેન્દ્રીય આપણું જે શહેર ત્યાં એ રાહ જોઈને ઊભા હતા. 2-3 લોકો એની પાસેથી પસાર થાય છે, પરંતુ એમની પાસે એ વસ્તુ નથી હોતી નિશાની તરીકે કે જેથી તે મિનેલને ઓળખી શકે. અંતે એક વૃદ્ધ સ્ત્રી મહિલા આવે છે કે જે અંદાજે 40 વર્ષની દેખાતી હોય છે, કે જેની પાસે લાલ ગુલાબ હોય છે. લાલ ગુલાબ દ્વારા તેણે તે છોકરીને ઓળખવાની હતી. એટલે બ્લેન્ડફોર્ડ વિચારે છે કે ભાઈ આ છોકરી તો તેના જેવી બિલકુલ પણ નથી કે જેની મેં કલ્પના કરી હતી.
છતાં પણ બ્લાઇન્ડ ફોર્મ જે છે અચકાયા વગર, ખચકાટ કર્યા વગર એને ડિનર માટે પૂછી લે છે અને અંતે એ મહિલા કહી દે છે કે ભાઈ તું શું કહે છે, મને તો કઈ નથી ખબર. આ તો પેલી જે ગ્રીન સૂટ વાળી હતી ને તેમણે મને કહ્યું હતું રેડ રોઝ પહેરવાનું, એટલા માટે મેં રેડ રોઝ પહેર્યું છે. અને કહ્યું છે કે જો એ તમને ડિનર માટે પૂછે તો તમે એને કહી દેજો કે સોસાયટીની એક્ઝેક્ટ સામે તે રેસ્ટોરન્ટમાં રાહ જોઈ રહી છે. આ એક પ્રકારની ટેસ્ટ હતી, આ એક પ્રકારની પરીક્ષા હતી. તો આ રીતે તેમની પરીક્ષા લેવાય છે, તેમની આ જે પ્રેમ પરીક્ષા આપણે કહીએ, મિત્રતાની પરીક્ષા કહીએ. જો કે મને પણ નથી સમજાણું કે આ એક લવ સ્ટોરી છે કે મિત્રતા વાળી છે, મતલબ કે મિત્રતાનું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સેન્ટેન્સમાં, પેરેગ્રાફમાં બ્લેન્ડફોર્ડ કહે છે કે મિનેલ જે છે એ મારો પ્રેમ નથી, પરંતુ એ મિત્ર છે, એ કંઈક ખાસ છે, એ કંઈક વિશિષ્ટ છે. એમ આવું પાઠમાં આપેલું છે. પ્રેમ વિશે તો ક્યાંય આપ્યું નથી. હા, આગળના પેરેગ્રાફમાં આપ્યું છે, પણ પછીના પેરેગ્રાફમાં શું કહ્યું કે ભાઈ આ પ્રેમ ન હોઈ શકે, આ એક મિત્રતા હોઈ શકે કે જેમના શબ્દે મને હિંમત આપી હતી, કે જેમના શબ્દે મને આશ્વાસન આપ્યું હતું. એટલે આ કંઈક એ છે. બરાબર. મેડમ તેજ ગાળો દે છે. ગાળ બોલ્યો તેજ, કાંઈ નહીં તો ન્યા નીકળી જાય, બીજું શું હોય ન્યા? પાસિંગ માર્ક્સ લેવા હોય તો શું કરવું? બસ જે આવડતું હોય એ કરી નાખવાનું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જોયું, ક્યારેક આવું થાય, એટલે સામેવાળાનો પક્ષ લઈ લેવાનો એ શું કહેવા માંગે છે. ચાલો, તો હવે આપણે પીવાયક્યુઝ જોઈએ. ચેપ્ટર બેઝ જે પીવાયક્યુઝ તમને આપેલા છે એ પીવાયક્યુ ને આપણે સોલ્વ કરીએ અને સમજી લઈએ. હા, કહેવત એટલે કહેવત નહીં કહેવાની, સમજાણું? પણ તમે જે કીધું ને એરંડો પ્રધાન વાળી, ઈ નથી. ન કરતા કાના બાપા એવું કંઈક છે, ન કરતા એવું કંઈક આવે છે, પણ મને યાદ નથી આવતું. આ તો તમે કંઈક બીજી કહેવત કીધી. એટલે કહેવત કહેવામાં ધ્યાન રાખવાનું. જે કહેવતનો મિનિંગ મોટા ભાગનાને ન ખબર હોય તો એ કહેવત કહેવાની જ નહીં. એ કહેવતનો અનર્થ કરી નાખશે, અથવા તો એ કહેવતનો અનર્થ થઈ જશે. સો યુઝ યોર વર્ડ કેરફુલી. હા, ન મામા કરતા તો કાનો મામો હારો. હા, ઈ હા હા હા, કાના મામા સારા. હા, ના કરતા તો કાના મામા સારા. બસ એના જેવું. ઓલી જે સ્ટોરીમાં હમણાં વાત કરી ને, હા ઈ જ મને ભૂલાઈ ગયું હતું સોનાનું. ચાલો, તો હવે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તમને 9મા ચેપ્ટરમાંથી એક એસે પૂછાયું હતું માર્ચ 2019માં. ક્યારે? છેક માર્ચ 2019માં તમને આમાંથી એક એસે પૂછાયો હતો. માય પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન. મે બી હવે 2023-24માં તમને પૂછાઈ શકે. એસે પાકી કરવાની વસ્તુ નથી, પણ આપણને આવડતા ન હોય એટલે પાકા કરવા પડે. બાકી પાકી કરવાની વસ્તુ નથી, એ તો મને ખબર જ છે, અને તમને ખબર છે સારી રીતે. કારણ કે તમે આ એસે કેમ પાકો કરવા જાઓ? ક્યારે પાકો કરી રહ્યો? એક એસે તો છે નહીં કે આપણે એક એસે પાકા કરી નાખીએ. 4-5 એસે આવે. હવે 4-5 એસે ને કેમ પાકા કરવા જવા? એટલે એસે પાકા કરવાની વસ્તુ નથી. બસ લોકો એટલે જ કહે છે કે એસે પાકા કરવાની વસ્તુ નથી, એને જાતે બનાવીને લખવાની વસ્તુ છે. એ નથી આવડતી તો પછી આપણે શું કરવાના હોય? અને એમાં ક્યાંક ને ક્યાંક આપણી જે સિસ્ટમ છે અને આપણી પોતાની જે ઈચ્છાઓ છે, ઈચ્છાને કારણે તમારા લીધે તમારો વાક એમાં, અને એમાં ટીચર્સનો વાક. કારણ કે તમે એવી એક્સપેક્ટેશન રાખો છો કે મારા ટીચર અમને બધું ભણાવે, મારા ટીચર અમને બધું ભણાવે, બધો સિલેબસ મારા ટીચર અમને ભણાવે, કઈ હોમવર્ક અમને ન આપે, એવી આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ. અને ટીચર શું છે કે એક સિસ્ટમમાં બંધાતા જાય છે. એની સામે કઈ બોલતા નથી એની સામે એક્શન લેતા. નહીં તો એને એક્શન લેવા જોઈએ ને. નહીં તો તમે વિચારો, ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે એ ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે ટીચર બોલે છે એ ખાલી 10 મિનિટ સુધી જ બોલે તો, અને બાકીની જે 30 મિનિટ છે, 40 મિનિટનો લેક્ચર હોય અને 10 મિનિટ એક ટીચર બોલે, બાકીની 40 મિનિટ સ્ટુડન્ટને આગળ બોલાવે સ્ટેજ ઉપર, એમ કે લે તારે આ વાંચવાનું છે ઇંગ્લિશમાં, વાંચ અને સાથે સાથે ભાષાંતર કરતો જા. તો હું એ ઘરેથી તૈયારી ન કરે? ક્યાં જાય? બોલો તમે, ક્યાં જાય? વિચાર કરો, એ ક્યાં જાય? ઘરે તૈયાર કરીને આવે કે ન આવે? શું ઘરેથી થોડી ઘણી વાંચીને આવે કે ન આવે? ચલો ઘરેથી ન વાંચે કઈ નહીં, પણ જે 10 મિનિટ મેડમ બોલ્યા છે એને ધ્યાનથી સાંભળીને જો એના ઉપર એક્શન લેવાની શરૂ કરે તો એને આજે ઇંગ્લિશ આવડી ગયું હોત. જે ગુજરાતી ભાષાંતર એક ટીચર કરે છે એની જગ્યાએ એ જ ગુજરાતી ભાષણ બાય હુક ઓર બાય ક્રુક ફોર્સફુલી સ્ટુડન્ટ પાસેથી કરાવવામાં આવે તો, એવરી સ્ટુડન્ટ પાસેથી કરાવવામાં આવે તો, દરેક વિદ્યાર્થી પાસેથી દરરોજ 5 સેન્ટેન્સીસ બોલાવવામાં આવે તો,
એ ચેપ્ટર રિલેટેડ 5 સેન્ટેન્સીસ બોલાવવામાં આવે તો એ ચેપ્ટર રિલેટેડ 5 સેન્ટેન્સ દરરોજ મોઢે કરવાના અને એ સ્ટેજ ઉપર બોલાવવામાં આવે તો અત્યારે એને એસે લખતા પણ આવડતો હોત, અત્યારે એને શોર્ટ નોટ લખતા પણ આવડતી હોત, પણ એની જગ્યાએ શું થતું જાય છે કે જે લખાણ વાળું છે ને એ ઓપ્શનલ થતું જાય છે. પહેલા 12મા ધોરણમાં 6 માર્ક્સની શોર્ટ નોટ પૂછાતી, એટલે કે 2 શોર્ટ નોટ લખવાની. હવે એમાંથી ખાલી એક જ શોર્ટ નોટ લખવાની, 2 નહીં 3 માર્ક્સ થઈ ગયા. બરાબર? એટલે ઓછું થતું જાય છે, ઘટતું જાય છે, જે જાતે લખવાનું હોય ને એ ઘટતું જાય છે. એટલે એક દિવસ એવું આવશે કે વિદ્યાર્થી જે છે ને એ શાળામાંથી ઇંગ્લિશ નહીં શીખે પણ સેલ્ફ ઇંગ્લિશ શીખશે. એ પણ હું કામ તો ઇમ્પ્રેશન માટે શીખશે, લોકોને સારું દેખાડવા માટે શીખશે, લોકોની સામે સારું બનવા માટે શીખશે. દુનિયા આની પાછળ ક્રેઝી છે તો એ પણ એની પાછળ ક્રેઝી બનીને રહેશે, એની પાછળ ગાંડપણની જેમ પડી જશે એટલે ઇંગ્લિશ શીખશે. બાકી લોકોને એમ થતું કે ભાઈ સ્કૂલમાંથી એ શીખે છે, ના ના, આટલું સહેલી મેથડ કરી નાખે તો વિદ્યાર્થી ક્યાંથી ને ઇંગ્લિશ શીખવાનો. અને આપણે એવું ઈચ્છતા હોઈએ કે હજી સહેલી મેથડ થઈ જાય, હજી ઈઝી મેથડ થઈ જાય, હજી આમાંથી એસે નીકળી જાય ને એની જગ્યાએ બીજું કંઈક ઓપ્શનલ આવી જાય, ખાલી જગ્યા પૂરવાની આવી જાય, એવું આવી જાય, વળી 1-2 માર્ક્સ આવી જાય. આવી જશે, ટેન્શન ન લો, એ આવી જશે. એસે આખો આપેલું હશે, ઉપર તમને ઓપ્શન આપેલા હશે, એ એસેમાં ખાલી જગ્યા આપી હશે, એ ખાલી જગ્યાના આન્સર તમારે કાઉન્સમાંથી પૂરીને લખવાના, આખો એસે નહીં લખવાનો. એ ખાલી જગ્યા કંઈક 10 કે 12 જેવી હશે ને, 10 કે 12 જેવી ખાલી જગ્યાના તમને 6 માર્ક્સ આપી દેશે. 12 ખાલી જગ્યા હશે એમાંથી એ 2 ખાલી જગ્યાના 1 માર્ક્સ ને 1 ખાલી જગ્યાના 0.5 માર્ક્સ. બસ એ ખાલી જગ્યા ફિલ કરવાની, એટલે ઈ તમારે નહીં લખવાનું. પછી શું રહે ખાલી હાથે લખવાનું, એક ઈમેલ હાથે લખવાનું રહે અને એક તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન હાથે લખવાનું રહેશે. આવું આવી જશે. હજી એમાં સ્ટેપ પડશે. અત્યારે કેમ તમારે પોઈન્ટ્સ આવે છે, એ પોઈન્ટ્સની જગ્યાએ હવે ક્વેશ્ચન્સ આવી જશે. હવે જો કદાચ નવું અપડેટ આવે ને એસેમાં, ગવર્મેન્ટને એમ થાય ને કે ભાઈ આપણે આમાં નવું અપડેટ નાખીએ, તો એ નવા અપડેટમાં શું થશે કે અત્યારે તમારા આવડા પોઈન્ટ્સ આવે છે ને, પોઈન્ટ્સની જગ્યાએ શું આવી જશે, ક્વેશ્ચન્સ આવી જશે. ધીરે ધીરે એ ક્વેશ્ચનના પાછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવી જશે. સમજાય છે? એટલે આના લીધે આપણને ભાઈ કદાચ આવું થતું હોય અને કોઈ ટોપિક તમને ન આવડતા હોય તો તમને સારી રીતે ખબર છે કે શું સોલ્યુશન છે. હવે મને ફંક્શન ન આવડતું હોય તો મારે શું કરવાનું હોય, રોવા બેસવાનું, મને ના નથી આવડતું, શું કરવાની હોય, એની તૈયારી કરવાની હોય, એની થિયરી સમજવાની હોય, કઈ રીતે એને સોલ્વ કરવાનું, કઈ રીતે એનું સોલ્યુશન લાવવાનું, એ બધું આપણે સમજવાનું હોય. બીજું કઈ તો હોય નહીં. સમજાય છે? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ, માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. પછી તમે પાછળથી પાછા એમ કહો કે અમને કોઈ ઇંગ્લિશ શીખવાડતું જ નથી. પણ હું કામ નથી શીખવાડતું? બીકોઝ યુ વોન્ટ. તમારે જે જોઈએ છે, જો કદાચ એ સિસ્ટમ ચેન્જ કરવામાં આવે અને એ શીખવાડવામાં ન આવે, ઉલટાનું તમને અહીંયા આગળ બોલાવીને બધા એક્શન કરાવવામાં આવે, તો તમે શું કરશો? ઘરે જાશો, ફરિયાદ કરશો કે સારું નથી ભણાવતા. કારણ કે શું કરવાનું થાય, તમારે અહીંયા બોલવાનું થાય તો તમારે મહેનત કરવી પડે, તમારે તૈયારી કરવી પડે, બળ પડે કે ન પડે. હું એમ નથી કહેતી આ ક્લાસના બધા વિદ્યાર્થીને, પણ તમે વિચાર કરો કેટલા હશે, કેટલી સંખ્યા હશે, 50 માંથી કેટલી સંખ્યા હશે, મેક્સિમમ હશે ને. તો ઈ ઘરે જઈને શું કરશે કે અમારા મેમ કાંઈ નથી કરાવતા, 10 મિનિટ ભણાવે છે, અમારા સર કાંઈ નથી કરતા, 10 મિનિટ ભણાવે છે, બાકીની મિનિટ અમારી પાસે આવી રીતે આવા એક્શન કરાવે છે, આવા પ્રોજેક્ટ કરાવે છે. પછી એ વાલી શું કરવાના, એક દિવસ સાંભળશે, બીજા દિવસે છોકરો પાછો ફરિયાદ કરશે, ત્રીજા દિવસે પાછી ફરિયાદ આવશે, ચોથા દિવસે પાછી ફરિયાદ આવશે. એટલે એ વાલી કંટાળી જશે અને જાશે ક્યાં? હેડ પાસે. હેડની બધી વાત કરશે. પછી શું થશે કે દલીલી કરશે. નો ડાઉટ એ દલીલી કરશે, પણ આની સામે એ જીતી નહીં શકે તો શું કરશે? હાર માની જશે. મને ક્યાં બોલાવશે ઓફિસમાં અને કહેશે કે ભાઈ આમ નહીં, આમ કરાવો. તો બસ એ રીતે ચાલશે. એટલા માટે તો સ્પોકન ઇંગ્લિશ છે. બાકી સ્પોકન ઇંગ્લિશની જરૂર જ શું છે? 1 થી 12 ધોરણ સુધી જો ઇંગ્લિશ આવતું હોય, સ્પોકન ઇંગ્લિશની જરૂર શું છે? તમે સ્પોકન ઇંગ્લિશમાં ટેન્સ કરો છો, 1 થી 12માં ટેન્સ આવે છે. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ સ્પોકન ઇંગ્લિશમાં કરો છો, 1 થી 12માં આવે છે. WH ક્વેશ્ચન સ્પોકન ઇંગ્લિશમાં કરો છો, અહીંયા કરો છો. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, હાવ આર યુ, આ બધા સેન્ટેન્સીસ તમે 1 થી 12માં પણ સમજો છો. નથી આવતા તમારે હાવ આર યુ વાળા? નથી આવતા ગુડ મોર્નિંગ? નથી આવતા ગુડ ઇવનિંગ ના સેન્ટેન્સ? નથી આવતા? વેલકમ, ઓલ ધ બેસ્ટ, આ બધા શબ્દ આવે છે ને. તો શું જરૂર છે એની? બસ જરૂર જ એટલે પડે છે કે જેને ઇંગ્લિશ શીખવું હોય સ્પોકન ઇંગ્લિશમાં જાય, જેને ન શીખવું હોય 1 થી 12 ઇંગ્લિશ સબ્જેક્ટ ભણી લે. આટલું જ. આપણે ઇંગ્લિશ ખાલી પાસ થવા માટે ભણીએ છીએ. એટલે એણે તેને એવી સિસ્ટમ કરી નાખી કે જેને ખરેખર ઇંગ્લિશ શીખવું છે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરે, અને જે નથી શીખવું એને 1 થી 12 ફરજિયાત ભણવાનું જ છે. બસ આટલું છે. સમજાણું?
ચાલો હવે નેક્સ્ટ આગળ જઈએ એના પછી તો આ તમને એસે પૂછાય છે. એના પછી તમને માર્ચ 2020 આ ચેપ્ટર માંથી એક પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય તો ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ ડુ પેરેન્ટ્સ ડિસ્કરેજ ધેર ચિલ્ડ્રન ફ્રોમ શેરિંગ? તો નેગેટિવ રિસ્પોન્સ. Through negative response, they discourage their children. So, parents discourage their children from sharing through negative response દ્વારા, બરાબર? નેગેટિવ રિસ્પોન્સ દ્વારા, ભાઈ નેગેટિવ રિસ્પોન્સ દ્વારા તેને ડિસ્કરેજ કરે છે. What will happen if children do not share with their parents? જો બાળકો તેના માતા પિતાને શેરિંગ ન કરે, બરાબર, તો શું થશે? તો પછી એનું બાઇન્ડ તૂટી જશે અને એક ગંભીર સિરિયસ સમસ્યાને શું કરશે? નોટ શેરિંગ. તો અહીંયા આપ્યું છે નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે, બરાબર? તમને એમ થાય કે મેમ ત્યાં ચેન્જીસ કરવાની જરૂર છે? ના, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા જે મે આપેલું છે એ પ્રેઝન્ટમાં પણ આવે અને ફ્યુચરમાં પણ આવે, બંનેમાં આવે. એટલે સેકન્ડ નો આન્સર શું આવશે? નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી જુલાઈ 2022 માં પણ તમને આ ચેપ્ટર માંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેરિંગ ઇન અ ફેમિલી? પરિવારમાં શેરિંગ નું શું મહત્વ છે? તો જો અહીંયા તમને કીધું છે શેરિંગ ઇઝ અ glue that binds a family together. તો આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર આવશે. There is no need to change any helping verb, any tense, any verb. Because અહીંયા પણ તમને is આપેલું છે અને આન્સરમાં પણ તમને અહીંયા is આપેલું છે, તો ત્યાં ચેન્જ કરવાની કોઈ જ જરૂર નથી. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડિસ્કરેજ ચિલ્ડ્રન? તો નેગેટિવ રિસ્પોન્સ. નેગેટિવ રિસ્પોન્સ ડિસ્કરેજ ચિલ્ડ્રન. વાવ, બે સવાલ એક સરખા પૂછ્યા. આવડો આ સવાલ તો બેઠો આવ્યો છે જુલાઈમાં. પણ જુલાઈમાં કોને પરીક્ષા આપવાની હોય? જે વિદ્યાર્થી માર્ચમાં ફેલ થયા હોય, બરાબર છે, એક સબ્જેક્ટમાં ફેલ થયા હોય, તો એને જુલાઈમાં પરીક્ષા આપવાની હોય. તો જુલાઈનું પેપર જે છે એ કોના માટે છે? ફેલિયર માટે છે. પણ રિવિઝન કરી લેવાય. એવું ન હોય કે જુલાઈમાં પૂછાયું એ માર્ચમાં ન પૂછાય. ઈ માર્ચમાં પૂછાય. જેવી રીતે માર્ચમાં પૂછાયેલું હોય એ જુલાઈમાં પૂછાય છે, તો પછી જુલાઈમાં પૂછાયેલું એ માર્ચમાં પૂછાય. એટલે ઈ પૂછાય છે, એટલે એની ઉપાધિ નહીં કરતા કે ભાઈ નો પૂછાય, બરાબર? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી જોઈએ આપણે માર્ચ 2022 તમને એક ટ્રુ ફોલ્સ પૂછાયું હતું અને માર્ચ 2023 પણ એક ટ્રુ ફોલ્સ હતું. જેમાં પહેલું છે, ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ. ડિસ્ટન્સ જે છે એ હાલના વિશ્વમાં કમ્યુનિકેશનની વચ્ચે બેરિયર બને છે. શું બને છે બેરિયર? ખરેખર નહીં. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. તો હું અહીંયા લખી દઉં ફોલ્સ. હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેઇન એક્ટિવિટીઝ વાયા મેટાબોલિઝમ. ભારે ખોરાક જે છે એ ભારે ખોરાક સ્લો ડાઉન નથી કરતી આપણી બ્રેઇન એક્ટિવિટીને. વાયા મેટાબોલિઝમ દ્વારા, ચયાપચય દ્વારા એ આપણી બ્રેઇન એક્ટિવિટીને સ્લો ડાઉન નથી કરતી, કરે છે. એટલે અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. બંને ટ્રુ ફોલ્સમાં ફોલ્સ આન્સર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આ ચેપ્ટરમાંથી તમને કોઈ શોર્ટ નોટ તો નથી પૂછાણી, પણ આ ચેપ્ટરમાંથી તમને ઈમેલ અથવા તો એસે આવે છે. માર્ચ 2022 હતું. માર્ચ 2019 તમને આ ચેપ્ટરમાંથી એસે પૂછાયો હતો. ત્યારબાદ માર્ચ 2022 તમને આ ચેપ્ટરમાંથી ઈમેલ પૂછાયો હતો. જો આવી રીતે પૂછાય, વેદાંશી રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ હેતવી. હવે એનું નામ શું છે? હેતવી છે. તો તમે જે ટુ લખો એ ટુમાં કોનું નામ આવશે? હેતવીનું નામ આવશે. પછી લાસ્ટમાં જે યોર ફેથફુલી લખો, યોર લવિંગલી લખો, તો એમાં કોનું નામ આવશે? વેદાંશીનું નામ આવશે. હવે વેદાંશીની ફ્રેન્ડ કોણ છે? હેતવી છે, તો લવિંગલી આવશે, બરાબર? ડિયર આવશે. રિસ્પેક્ટેડ તો આવશે નહીં. મિત્રને થોડીક ને રિસ્પેક્ટ આપવાની હોય, એને વાલી કહીને બોલાવવાની હોય, એને કોને એટલી બધી રિસ્પેક્ટ આપવા છે? એટલે આપણે શું લખશું? ડિયર લખીશું ને. જ્યારે અહીંયા શરૂઆતમાં લખવાની શરૂઆત કરશું ત્યારે શું લખવાના? ડિયર લખવાના અથવા તો લવિંગલી લખવાના. અને લાસ્ટમાં શું લખાશે? યોર ફેથફુલી અથવા તો યોર લવિંગલી. અને કોનું નામ આવશે? વેદાંશીનું નામ આવશે. હવે શેના માટે લખી રહી છે? જો આ ઈમેલ આઈડી તમને અહીંયા આપી દીધી છે, તો આ ઈમેલ આઈડી બેઠી લખી દેવાની. હવે શેના માટે? તો ટુ ઇન્ફોર્મ હર અબાઉટ હર પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન. તો આખો સબ્જેક્ટ થઈ ગયો. નવો સબ્જેક્ટ ગોતવા જવાની ક્યાંય જરૂર નથી. બસ આટલો તમારે સબ્જેક્ટ લખી દેવાનો. ટુ ઇન્ફોર્મ હર અબાઉટ હર પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન. બોર્ડ એક્ઝામિનેશનની જે પ્રિપેરેશન છે એ પ્રિપેરેશન તેમને કહેવા માટે, એમના વિશે ઇન્ફોર્મેશન આપવા માટે. તો આ રીતે પૂછાશે.
બરાબર છે. ઈમેલનો અડધો આન્સર તમને એમાં જ આપ્યો હશે, જેમ કે સબ્જેક્ટ એમાં આપેલું હશે, ત્યારબાદ ટુ એમાં આપેલું હશે, બાકીની બધું તમારે જાતે બનાવવાનું. નેક્સ્ટ એના પછી આગળ જઈએ યુનિટ નંબર 10. જુલાઈ 2018 માંથી તમને આ ચેપ્ટર માંથી પેરેગ્રાફ પૂછાણો હતો. પહેલો ક્વેશ્ચન, હાઉ ઓલ્ડ વોઝ મિનેલ? મિનેલ કેટલા વર્ષના હતા? તો અહીંયા જે શી આપેલું છે એની જગ્યાએ શું આવી જાય છે? મિનેલ. મિનેલ વોઝ 30 years old. એ 30 વર્ષ ઓલ્ડ છે, અથવા તો ખાલી 30 લખી દો, 30 years old એડ કરવું પડશે તો જ સારું બનશે, હે ને? ચાલો નેક્સ્ટ હવે આપણે સેકન્ડ, વોટ વોઝ ધ માર્ક ટુ રેકોગ્નાઇઝ મિનેલ? હવે મિનેલ ને ઓળખવા માટેનું માર્ક શું હતું? તો રેડ રોઝ. તો આ વોટ કાઢી નાખો અને એની જગ્યાએ લખી નાખો રેડ રોઝ. રેડ રોઝ વોઝ ધ માર્ક ટુ રેકોગ્નાઇઝ ધ મિનેલ. મિનેલ ને ઓળખવા માટેનું હતું રેડ રોઝ. તો આપણે અહીંયા લખીશું રેડ રોઝ. એના પછી માર્ચ 2019 માં પણ તમને આ ચેપ્ટર માંથી પૂછાયું હતું. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ વોઝ મિનેલ ટુ રેકોગ્નાઇઝ બ્લાઇન્ડ ફોડ? હવે મિનેલ બ્લાઇન્ડ ફોડ ને કઈ રીતે રેકોગ્નાઇઝ કરશે? તો બાય હ્યુમન બોન્ડેજ બુક. બરાબર, શેના દ્વારા? બાય હ્યુમન બોન્ડેજ બુક. તો મિનેલ વોઝ ટુ રેકોગ્નાઇઝ ધ બ્લાઇન્ડ ફોડ બાય હ્યુમન બોન્ડેજ બુક. હ્યુમન બોન્ડેજ બુક દ્વારા તે તેને ઓળખશે, અથવા તો થ્રુ. બરાબર, તેના દ્વારા. તો થ્રુ પણ તમે અહીંયા એડ કરી શકો, થ્રુ. બરાબર, થ્રુ ધ બુક. એકોર્ડિંગ ટુ બ્લેન્ડફોર્ડ ધ રિલેશન્સ વોઝ લવ. હવે બ્લેન્ડફોર્ડના મતે રિલેશન એટલે બ્લેન્ડફોર્ડના મતે તેમનો જે રિલેશન હતો એ પ્રેમ હતો. સે ટ્રુ ઓર ફોલ્સ? તો આ પેરેગ્રાફમાં તમને શું કહ્યું છે કે ભાઈ ખરેખર પ્રેમ હતો ખરા? રેકોગ્નાઇઝ એટલે ઓળખવું થશે. રેકોગ્નાઇઝ એટલે શું થશે? ઓળખવું થશે. શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે, કારણ કે એમના માટે રિલેશન કોઈ પ્રેમ નહોતો, પરંતુ ફ્રેન્ડશિપ કરતા વધારે પ્રેશિયસ હતું, કંઈક કિંમતી હતું કે જે ફ્રેન્ડશિપ કરતા પણ વધારે આવે. નેક્સ્ટ એના પછી આગળ આપણે જઈએ, જુલાઈ 2022 પણ તમને સેમ પેરેગ્રાફ આપેલો છે યાર. સેમ પેરેગ્રાફ છે જે માર્ચ 2019 હતો નીવડો, એ પેરેગ્રાફ તમને અહીંયા આપી દીધો છે. મતલબ તમને સમજાય છે? કુછ સમજ રહે હો યાર? એટલો બધો ટાઈમ નથી એની પાસે કે આખો નવો પેરેગ્રાફ ટાઈપ કરવા બેસે. તમારી પાસે તો આગળના 8 વર્ષના પેપર પડ્યા છે, સોલ્વ કરી નાખો. એમાંથી એકો પેરેગ્રાફ જે હશે ને બેઠો આપી દીધો હશે, ક્વેશ્ચન જે હશે એ તોડી મરોડીને નવા પૂછી લીધા હશે, મિનિંગ સેમ જેવા જ આવશે. ટાઈપ કરવાનો એની પાસે ટાઈમ જ નથી, કારણ કે નવી બ્લુ પ્રિન્ટ જે આવવાની હતી એ બ્લુ પ્રિન્ટ માર્ચ 2022 તમને આપી દીધી હતી, 21-22 એ બેઠી આપી દીધી. આપણને એમ થાય ચેન્જ કરીને આપશે, નવી આપશે. ના, એ બેઠી આપી દીધી, કોઈ ચેન્જીસ નહોતા કર્યા. આપણે બહુ સાંભળતા હતા ભાઈ સિલેબસ સોરી પેટર્ન ચેન્જ થઈ જાય છે, પેટર્ન ચેન્જ થઈ જાય છે. એ પેટર્નમાં એને કાંઈ ચેન્જ ન કર્યો, આગળ જે ચેન્જ કરેલી હતી ને બેઠી તમને આપી દીધી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, વાય ડીડ બ્લેન્ડફોર્ડ હોલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ? શા માટે એને પકડી હતી? તો ટુ રેકોગ્નાઇઝ. શેના માટે? ટુ રેકોગ્નાઇઝ. તો અહીંયા તમને આપ્યું છે હિઝ ફિંગરની જગ્યાએ લખો બ્લેન્ડફોર્ડ ફિંગર્સ, અથવા તો અહીંયાથી જ બનાવો કે બ્લેન્ડફોર્ડ હેલ્ડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ ટુ શો who he was. To show who he was. આ તમારે ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર લખી દેવાનો છે. ફરી એક વખત આઈ રિપીટ, બ્લેન્ડફોર્ડ had the book of human bondage to show who he was, કે તે કોણ છે. સેકન્ડ, for which would બ્લેન્ડફોર્ડ be grateful? બ્લેન્ડફોર્ડ શેના માટે ગ્રેટફુલ હતા? તો it would be friendship, for friendship. તો બ્લેન્ડફોર્ડ would be grateful for her friendship, for her friendship. તો બ્લેન્ડફોર્ડ અહીંયા આવશે would. બ્લેન્ડફોર્ડ would be grateful for her friendship. સમજી લો આને, ભૂલતા નહીં. બરાબર, હવે કોઈ કહે છે કે મેમ પેપર મોકલજો, કોઈ જરૂર નથી પેપર મોકલવાની, કારણ કે તમે ખાલી રિવિઝન બેચને ધ્યાનથી અટેન્ડ કરી લો. આ જે રિવિઝન બેચ છે એમાં ચેપ્ટર વાઇઝ તમારી 8 પેપરમાંથી જેટલા પેરેગ્રાફ પૂછાણા છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર બધા લઈ લીધા છે. ટ્રુ ફોલ્સ જેટલા પૂછાણા છે બધા ટ્રુ ફોલ્સ લઈ લીધા છે. ફિલ ઇન ધ બ્લેન્ક એ હું લઈ એની ઉપાધિ નહીં કરતા. ત્યારબાદ શોર્ટ નોટ, તો શોર્ટ નોટ મેં બધી લઈ લીધી, તમને કહી દીધી કે ભાઈ આ શોર્ટ નોટ અહીંયા પૂછાણી હતી, એટલે એ થઈ ગયું. ગ્રામર, તો ગ્રામરનો જે લેક્ચર આવે ત્યારે હું ગ્રામર જે વર્ષમાં પૂછાણું એ ગ્રામર હું તમને કરાવતી ગઈ હતી.
રાઇટિંગમાં IMP હું તમને આપી દઉં છું. પિક્ચર ડિસ્ક્રિપ્શનનું કાંઈ હોય નહીં, ઈમેલનું એવું કંઈ ખાસ હોય નહીં, પણ તોય હું તમને ટાઇટલ આપી દઈશ, ઠીક છે. એટલે એ 8 પેપરને જોઈને તમારે હેક્ટિક થવાની કોઈ જરૂર નથી. એના કરતાં બેટર છે કે 45 મિનિટના તમે મારા 12 લેક્ચર જોઈ લો. 4 તેરી 12 થાય, બરાબર? 4 તેરી 12 થાય ને 4 અઠવાડિયા આવે ને અઠવાડિયામાં 3 મારા રિવિઝનના સેશન આવે. તો ત્યાંથી ગણીને 12 લેક્ચર મારા ખાલી જોઈ લ્યો એટલે બહુ છે. એ પેપર આમે તેમ જાતે તમે સોલ્વ કરવાના નથી, મને ખબર છે. જાતે ક્યારે કોઈ દિવસ પેપર સોલ્વ થયા નથી. એના કરતાં બેટર છે કે હું બોલું અને તમે બેઠા બેઠા સાંભળો. બસ 45 મિનિટ તમારે ધ્યાનથી સાંભળવાનું. જે પણ 45 મિનિટ હું અહીંયા બગ કરું એ તમારે સાંભળી લેવાનું. એ પેપરને એ PDF ફાઇલ છે ને ખાલી ફોનમાં રહેશે અને એ તમારી છે ને મેમરી જે છે ને એ મેમરીને તમારી ફૂલ કરી દેશે. અને ફૂલ થઈ જાય ને એટલે પાછા તમે ડિલીટ કરી નાખશો. ડિલીટ થઈ ગયા છે ને પાછા મારા પાસે મંગાવશો, મેમ મારા ડિલીટ થઈ ગયા, પ્લીઝ આપો ને. એમાં થાય એવું, ઘણી એવું જ થાય, મને ખબર છે ને. મેં હેન્ડ રિટન નોટ હું આપું ને એટલે એમ જ થાય. મેં વોટ્સઅપમાં શેર કરી હોય, પછી એને કામમાં આવ્યું હોય ત્યારે એને ખોલ્યું હોય, પછી કામમાં ન આવે, ફોન ફૂલ થઈ જાય એટલે શું કરે, ડિલીટ કરી નાખે. પછી જયારે હું એમ કહું કે મેં તમને આ PDF ફાઇલ આપી હતી એટલે ત્યારે એને યાદ આવે કે લેલા મેં એ તો ડિલીટ કરી નાખી, પછી પાછો મેસેજ આવે મેં પાછી મોકલો. એટલે એના કરતાં બેટર છે કે તમે એ કરી નાખો. બહુ છે, ઇનફ છે, એટલું થઈ જાય એટલે ઘણું તમારા 8 પેપર સોલ્વ. નેક્સ્ટ એના પછી માર્ચ 2022માં પૂછાય તો પહેલો ક્વેશ્ચન. એટલે તો હું તમને આ નોટમાં લખવાનું કહું છું કે નોટમાં લખો, તમારા 8 પેપર એમાં લખાઈ જશે, લખીને પ્રેક્ટિસ થઈ જશે. એક તો તમે મને સાંભળો, બીજું તમે લખતા જાઓ. તો લખતા જાઓ. તમે મને કહેતા ને કે મેમ તમે આન્સર લખતા જાઓ, ના રે ના, તમે જાતે જ લખો. જોયું, તમે એમ કહેતા કે સ્કૂલમાં એવું કરાવતા જ નથી, ઇંગ્લિશ શીખવાડતા જ નથી. ક્યાંથી શીખવાડે? તમારા પાસે આના આન્સર લખાવો છો. હવે મને યાદ આવ્યું, ખબર એક વખત મને કોકે કીધું હતું મેમ આના આન્સર લખો ને. એ એક નહોતા, ઘણા બધાએ કીધું હતું. આપણને એમ થાય કે ભાઈ એકે કીધું, પણ જો આ તમારી જ ઈચ્છા છે કે તમને બધું થાળીમાં પીરસી દેવામાં આવે, તમારી જ આ રિક્વેસ્ટ છે અને એ રિક્વેસ્ટના લીધે તમે જ તમારી જાતને પાછળ ને પાછળ નાખતા જતા હોય છે ક્યારેક ને ક્યારેક. ગણિત પણ આટલું સહેલું થતું જાય, શું કામ? અઘરા પોઈન્ટ નીકળતા જાય છે, સિલેબસમાંથી હાવ કાઢી જ નાખે. અને આપણે એમ કહીએ છીએ રિડ્યુસ થઈ ગયો, વાવ આટલો સહેલો થઈ ગયો, આટલો સહેલો થઈ ગયો. શું એ સહેલો થાય છે તો એ સારું થાય છે? એક એંગલથી નહીં. ચાલો જોઈએ હવે આપણે. ફ્રોમ વેર હેડ બ્લેન્ડફોર્મ ફાઉન્ડ હર એડ્રેસ. તેનું એડ્રેસ તેને ક્યાંથી શોધ્યું હતું? તો ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. તો અહીંયા જે તમને હિયર આપેલું છે એનું શું થઈ જશે? બ્લેન્ડફોર્ડ થઈ જશે. ખાલી નામ ચેન્જ કરવાનું છે. તો બ્લેન્ડફોર્ડ હેડ found her address in New York telephone directory. Second question, whom had Blandford written her? ભાઈ બ્લેન્ડફોર્ડ જે હતા એ કોને લખતા હતા? તો બ્લેન્ડફોર્ડ had written a letter to, અહીંયા આડો એની જગ્યાએ પાછું બ્લેન્ડફોર્ડ કરી નાખો. had written her a letter. હર ની જગ્યાએ શું કરી નાખવાનું છે? મિનેલ કરી નાખવાનું છે. નામ નહીં લખવું પડે. તો આખો આન્સર શું આવશે? હીની જગ્યાએ બ્લેન્ડફોર્ડ હેડ રિટન મિનેલ અ લેટર, કે ભાઈ તેને પત્ર લખ્યો હતો. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2023માં પણ તમને આના ઉપરથી આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે. એટલે આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરી નાખજો. નેક્સ્ટ ફર્સ્ટ ક્વેશ્ચન, વેર વોઝ ધ વુમન્સ નેમ રિટન? એ જે વુમન હતી એનું નામ ક્યાં લખ્યું હતું? તો કવર ઓફ ધી બુક. હર નેમ, બરાબર? તો અહીંયા વુમન્સ આપેલું છે, તો અહીંયા હર ની જગ્યાએ કરી નાખો વુમન્સ. વુમન્સ નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક. બસ આટલું જ લખવાનું છે. તો આ તમારા પહેલા ક્વેશ્ચન નો આન્સર. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ બ્લેન્ડફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ? બ્લેન્ડફોર્ડે તેનું એડ્રેસ કઈ રીતે શોધી કાઢ્યું હતું? તો બ્લેન્ડફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. તો અહીંયાથી જ એનો આન્સર આવશે. જોયું, આ સવાલ સેમ પૂછ્યો. ઓલામાં વેર આપ્યું તો અહીંયા હાવ આપી દીધું. કેવી રીતે પૂછવાની મેથડ કેવી કરે? પૂછ્યું એક જ સવાલ, એક જ આન્સર આવે, પણ એને શું કર્યું? મેં શું કીધું કે તોડી મરોડીને તમને અલગ અંદાજમાં પૂછી લેશે, પણ આવશે સેમ જેવા જ. એટલા માટે તો તમને હું કહું છું કે ભાઈ આ રીતે તમે સોલ્વ કરતા જાઓ, લખતા જાઓ. તો આનો આન્સર જે છે એ બેઠો આવશે. અહીંયા હી કાઢી નાખો, ત્યાં તમે નામ લખી નાખો બ્લેન્ડફોર્ડ, એટલે આ તમારા આન્સરનો, તમારા ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો. બ્લેન્ડફોર્ડ હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. ઓલામાં ક્યાંથી પૂછ્યું હતું, આમાં કેવી રીતે પૂછ્યું હતું? તો બસ એમ જ આન્સર આવે ને, ન્યુયોર્કમાંથી એમને ફાઇન્ડ આઉટ કર્યું. ત્યારબાદ તમને આ ચેપ્ટરમાંથી એક શોર્ટ નોટ પૂછાય છે, મિસ મિનેલ, અથવા તો એના ઓપ્શનમાં આવી શકે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. તો એક શોર્ટ નોટ એવી કરી નાખો, કે જેમાં તમે બંનેના આન્સર લખી શકો, સેમ લખી શકો.
સેમ એના આન્સર તમે જીક બોલાવી શકો. હવે મિસ મિનેલ પૂછાય કે બ્લેન્ડફોર્ડ પૂછાય, જેમાં મિનેલની વાત થઈ હોય એમાં બ્લેન્ડફોર્ડ ન હોય. મિનેલ બ્લેન્ડફોર્ડ ને લેટર લખતી હતી તો બ્લેન્ડફોર્ડ ની વાત ન થઈ હોય. હવે મિનેલ નું આવે તો મિનેલે ટેસ્ટ ઓફ ટ્રુ લવ ની ટેસ્ટ લીધી હોય તો હું એ સેન્ટેન્સ આના અંદર ન આવતું હોય. તો હવે તમને ટેસ્ટ ઓફ ટ્રુ લવ પૂછાય કે બ્લેન્ડફોર્ડ પૂછાય કે મિનેલ પૂછાય, એમાં તમારે એક જ આન્સર લખવાનો છે, બીજો કોઈ આન્સર લખવાની જરૂર નથી. બસ એક આન્સર તમે એમાં લખીને આવી જાવ, બહુ છે. એટલે હું કહું છું કે તમે ટેસ્ટ ઓફ ટ્રુ લવ ની શોર્ટ નોટ કરી નાખો કે જેથી કરીને મિનેલમાં પણ હાલે અને સાથે સાથે બ્લેન્ડફોર્ડમાં પણ હાલે, કે જે શોર્ટ નોટ તમને યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં મળી જશે, આરામથી મળી જશે, મસ્ત રીતે મળી જશે. અથવા તો તમને આપણી જે આઈએમપી વેરી આઈએમપી તમને પીડીએફ ફાઇલ હોમમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, વિદ્યાકુલની જે વિદ્યાકુલની એપ્લિકેશન, અને એમાં અત્યારે તમે જે સેશન અટેન્ડ કરી રહ્યા છો એમાં નીચે તમને 3 ઓપ્શન આપે છે, હોમ, બેચ અને સર્ચ. તો આ 3 માંથી હોમમાં જવાનું, સ્વાઇપ અપ કરવાનું અને નીચે તમને VVIMP આપેલું હશે, એમાં તમને મળી જશે. ઓકે, તેમાં નથી, હજી અપલોડ નથી થઈ. સારું, ચાલો હું અપલોડ કરાવી લઈશ. હજી એમાં નો હોય તો આઈ એમ રિયલી સોરી, કારણ કે મેં તો ક્યારની આપી દીધી છે. મેં તો પ્રથમ અને દ્વિતીય બંને સત્રની ક્યારની આપી દીધી હતી. જ્યારે પ્રથમ સત્રની અપલોડ થઈ ને ત્યારે જ મેં દ્વિતીય સત્રની પણ આપી દીધી હતી, સાથે જ આપી દીધી હતી. કઈ નહીં, ચાલો ચેક કરાવી લેશું. ત્યાં ન હોય તો તમે યુ સ્ટુડન્ટ એપ્લિકેશનમાંથી ફાઇન્ડ આઉટ કરી લેજો, મળી જશે. ઓકે, હા મળી જશે, ટેન્શન નહીં લો જીનત બેટા. ત્યાં સુધી તમે બીજી શોર્ટ નોટ પ્રિપેર કરો, એ પહેલાની આગળની જે તમને મેં આઈએમપી આપી છે એ કરો, એસે કરો. ખાલી આમાં તો એકમાં તો છે ને કે ભાઈ આ એક નથી આપી તો નહીં થાય, આમ તે ફલાણું પૂછડું લૂંટાઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે. ઓકે, તો this all about your unit 9 and unit 10. now અહીંયા આપણા 1 થી 10 ચેપ્ટર, 1 થી 4 પોયમ, ગ્રામરના બધા ટોપિક સિવાય એક કન્જક્શન સિવાય તો ઓલમોસ્ટ આપણું 19% જે છે કમ્પ્લીટ થયું. હવે કેટલી વસ્તુ બાકી રહી? નંબર 1 વોકેબ્યુલરી, મતલબ કે ફિલ ઇન ધ બ્લેન્ક વાળી ખાલી જગ્યા પૂરો ચેપ્ટર વાઇઝ. એ નિયરેસ્ટ મિનિંગ, અનસીન ડેટા અને રાઇટિંગ, કે જેને આપણે કાલ અને એના પછીના દિવસે કમ્પ્લીટ કરી નાખશું. મતલબ કે શુક્રવારે અને શનિવારે આ 2 દિવસ ઇનફ છે, ત્યારબાદ આપણું રિવિઝન જે છે એ પૂરું થઈ જશે. મેમ બહુ જ ચોટે છે, રોજ આવું કેમ થાય છે? રોજ તો ન કહીએ આપણે, એટલું બધું બ્લેમ નહીં લગાવો. 2 દિવસથી થાય છે, કહું તો શું, લેક્ચર ચાલુ થયું ને ત્યારે જ મેં તમને કીધું કે ચોટવાનું રીઝન છે કે નેટવર્ક જે છે, નેટવર્ક ઇશ્યુ આવે છે. ખાસ હમણાં છે આ જો ને ઓરેન્જ થઈ જાય છે, રેડ થઈ જાય છે. કમ્પ્લેન કરી છે GTPL, જીઓ બંને નેટવર્ક છે આપણી પાસે, કે એક નેટવર્ક લેક્ચર અટવાય નહીં ને એટલા માટે જો 2 નેટવર્ક મુકાવ્યા છે, એક જીઓનું અને એક GTPL નું. જ્યારે GTPL નું બંધ થાય ત્યારે જીઓનું ચાલુ કરવાનું, જીઓનું બંધ થાય ત્યારે GTPL નું ચાલુ કરવાનું. પણ બંને અટવાય છે એટલા માટે કમ્પ્લેન કરી છે, એ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે. એટલે થોડી 2-3 દિવસ જો કદાચ આવે તો એડજસ્ટ કરો બેટા. ઓકે મેમ, તમે કઈ બાજુ રહો છો? સુરતમાં, નાના વરાછા, શામધામ ચોક. ખુદા હાફિઝ, હાફિઝ ખુદા. કાલે 26 જાન્યુઆરી છે. હા મેમ, તમે ટાવર નખાવે. હા બસ હવે એ જ બાકી રહ્યું છે, ટાવર. હવે બસ હા એ જ ધંધો બાકી રહી ગયો છે. હવે એની રિક્વેસ્ટ આપણે કરશું કે ઈ નખાઈ દે. છોકરા રિક્વેસ્ટ કરે છે. કેચ યુ લેટર. બસ જવું જ છે. મારી બર્થડે છે મેમ. શું વાત છે? હે જેમિની, જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ખૂબ સફળ થાવ. ગેટ મોર પ્રોસ્પરિટી, more success, with a lots of bliss, with a lots of happiness. Go ahead and keep smile on your face, always and always, ever and ever. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. બેરિયર એટલે પ્રતિબંધ, જે અટકાવે ને એને બેરિયર કહેવાય. હી બેરિયર માય વે, તેણે મારો રસ્તો અટકાવ્યો. હી બેરિયર માય કમ્યુનિકેશન, તેણે મારી કમ્યુનિકેશનને અટકાવી, એના ઉપર પ્રતિબંધ મુકાવ્યો. હી બેરિયર માય ફ્રીડમ, તેણે મારી સ્વતંત્ર ઉપર પ્રતિબંધ લગાવ્યો. સમજાય છે? બસ એટલે બેરિયર થાય. શબ્દને છે ને આ રીતે શીખાય તો ઇંગ્લિશ આવડી જાય. હું કોઈ પણ નવો શબ્દ શીખું ને એટલે એના ઉપરથી 3-4 સેન્ટેન્સીસ બનાવી નાખો એટલે ઇંગ્લિશ આવડી જાય. જાતે શીખવાની વસ્તુ છે, જેટલું જાતે શીખો એટલી સારી ભાષા આવડે. કોઈ પણ ભાષા હોય, ભાષા જાતે શીખવી પડે, કોઈ શીખવાડી ન શકે. કહી શકે કે આમ કરાય, પણ શીખવાડી તો ન જ શકે. ઓહો, સિમિલર મિનિંગ અને નિયરેસ્ટ મિનિંગ એક જ છે? હા એક જ છે.
કેવું કા? મને નવાઈ લાગે હો. તમે એમ પૂછો ને કે સિમિલર મિનિંગ ને નિયરેસ્ટ મિનિંગ, કારણ કે મને એમ થાય કે આ તમને આવડવું જોઈએ. એટલો ઘમંડ તો નથી કરતી. વાહ વાહ, મેમનો ડાયરો. હાલો, એટલે તો કઈ અહીંયા તમને ડાયરો લાગે છે? તમને કેટલી લેંગ્વેજ આવડે છે? હિન્દી, ગુજરાતી ને ઇંગ્લિશ? મેમ ઈમેલ ક્યારે કરાવશો? કાલ રાઇટિંગ ક્યારે છે ત્યારે ઈમેલ. ઈમેલ ની બહુ ઉપાડીશ તમને કા. ચાલો તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. કેચ યુ લેટર, બાય, ટેક કેર, સેશન. ખુદા હાફિઝ.